નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું ગીતા બારી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર વિષય હિન્દીમાં પાઠ નંબર 6 છે માલવજી ફોજદાર, એનો પ્રકાર છે એકાંકી, એનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, પાઠ ભણતા પહેલાં આપણે પાઠનો પરિચય છે જોઈએ તો प्रस्तुत एकांकी में एक छोटे बालक मालवजी फौजदार की निर्भयता, प्रतिज्ञा पालन, कर्तव्य भावना और मातृ प्रेम प्रस्तुत किया गया है. साथ में मराठा साम्राज्य के महाराजा छत्रपति शिवाजी की उदारता और राष्ट्र प्रेम को उजागर किया गया है. शिवाजी महाराज के सेनानायक तानाजी की स्वामी भक्ति को भी प्रस्तुत किया गया है. કે વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તુત જે પાઠ છે એકાંકી છે એમાં એક નાના એવા બાળક માલવજી ફોજદારની નિર્ભયતા, પ્રતિજ્ઞા પાલન, કર્તવ્ય ભાવના અને માતૃપ્રેમને પ્રસ્તુત કરવામાં આવ્યો છે. સાથે સાથે મરાઠા સામ્રાજ્યના મહારાજા છત્રપતિ શિવાજીની ઉદારતા અને રાષ્ટ્રપ્રેમને પણ ઉજાગર કરવામાં આવ્યો છે. શિવાજી મહારાજના સેનાનાયક તાનાજીની સ્વામી ભક્તિને પણ અહીંયા પ્રસ્તુત કરી છે. એ એકાંકી છે, એના પાત્રો છે શિવાજી, માલવજી અને તાનાજી અને દરબાન. હવે આપણે પાઠ જોઈએ. પહેલા દ્રશ્ય એટલે કે પહેલું દ્રશ્ય, એનું આપણે જ્યારે નાટક ભજવતા હોય ત્યારે કેમ એનું પહેલું દ્રશ્ય આવે, પહેલો ભાગ આવે, એમ આ પહેલો ભાગ છે. સ્થાન છે શિવાજી કા શયન કક્ષ. સ્થળ છે શિવાજીનું શયન કક્ષ. શયન કક્ષ શબ્દનો અર્થ થાય સુવાનો ઓરડો. એક સુસज्जित कमरे में शिवाजी एक पलंग पर सो रहे हैं. सामने भवानी का चित्र लटक रहा है. पास ही किशोर आयु का मालवजी हाथ में नंगी तलवार लिए हुए शिवाजी की हत्या करने के लिए तत्पर है. એક સુસજ્જ ઓરડામાં એટલે કે સરસ રીતે એક વ્યવસ્થિત ઓરડામાં શિવાજી પલંગ પર સૂઈ રહ્યા છે. સામે મા ભવાનીનો ફોટો છે. પાસે જ કિશોર માલવજીના હાથમાં નંગી તલવાર એટલે કે ખુલ્લી તલવાર લઈને શિવાજીનું ખૂન કરવા તત્પર છે. शिवाजी एक भयानक स्वप्न देखकर अचानक आंखें मलते उठ बैठते हैं. मालवजी उन पर वार करता है. शिवाजी છે એ એક ભયંકર સ્વપ્ન જોતા અચાનક જાગી જાય છે અને માલવજી એમના પર હુમલો કરે છે. પીછે से तानाजी आकर उसका हाथ पकड़ लेते हैं. પાછળથી તાનાજી આવીને એનો હાથ પકડી લે છે. शिवाजी प्रेम भरी दृष्टि से तानाजी की ओर देख रहे हैं. એટલે કે શિવાજી પ્રેમ ભરી નજરે તાનાજી તરફ જોવે છે. હવે આગળ જો ચિત્રની અંદર ઉપરનું જે વર્ણન છે એ આપણને દેખાય છે. હવે શિવાજી અહીંથી સંવાદ શરૂ થાય છે. હવે શિવાજી કહે છે, આચાર્ય છે, તુમ કોણ હો વત્સ, એટલે કે તું કોણ છે બાળક, એટલે કે તું કોણ છે બાળક. બાલક એટલે બાળક. વીરતાપૂર્વક એટલે કે વીરતાપૂર્વક બોલે છે. મેરા નામ માલવજી હે, મારું નામ માલવજી છે. શું છે બાળકનું નામ? માલવજી. શિવાજી गंभीर स्वर में, मालवजी जानते हो इस अपराध के लिए तुम्हें क्या दंड भोगना होगा. એટલે કે માલવજી, શું તું જાણે છે કે આ ગુના માટે તારે શું સજા ભોગવવી પડશે? માલવજી નિર્ભયતાપૂર્વક મૃત્યુ. માલવજી કહે છે કે મૃત્યુ. હવે જ્યારે એ બાળક છે શિવાજી ઉપર હુમલો કરે છે અને પાછળથી તાનાજી આવીને એ તલવારને પકડી લે છે, તો શિવાજી આચાર્ય સાથે એને પૂછે છે કે તું કોણ છે બાળક. બાળક કહે છે કે મારું નામ માલવજી છે. શિવાજી ગંભીરતાપૂર્વક એને પૂછે છે કે માલવજી, તું જાણે છે કે આ ગુના માટે તારે શું સજા ભોગવવી પડશે? માલવજી નિર્ભયતાપૂર્વક બોલે છે મૃત્યુ, એટલે કે મારે મૃત્યુ છે એની મૃત્યુદંડની સજા ભોગવવી પડશે.
शिवाजी, मृत्युदंड पाने से पहले तुमको मुझे एक बात बतानी होगी। वह क्या? शिवाजी उस बालक से कहता है कि तुझे मैं मृत्युदंड दूं उसके पहले तुम्हें मुझे एक बात बतानी होगी। मालवजी कहता है वह क्या? लेकिन शिवाजीने કહે છે કે મૃત્યુદંડ પહેલા તારે મને એક વાત જણાવવી પડશે। માલવજી શું? मालवजी कैसे शू? तुम्हारी बातों और चाल ढाल से जान पड़ता है कि तुम वीर पुत्र हो, सत्यवादी हो। इससे मुझे आशा है कि तुम झूठ नहीं बोलोगे। शिवाजी उस बालक को कहता है, किसको? मालवजी फौजदार को, कि तुम्हारी बातों और चाल ढाल से, लेकिन तेरी वर्तुणक, चाल ढाल शब्द का अर्थ होता है वर्तुणक, लेकिन तुम्हारी बातों और चाल ढाल से यह जान पड़ता है कि तुम वीर पुत्र हो, सत्य बोलने वाला हो। इससे जो सत्य बोलता है उसको सत्यवादी कहते हैं। तू साचू बोलवा, बोलने वाला सत्यवादी है। इससे मुझे आशा है कि तुम झूठ नहीं बोलोगे। એટલે કે એને કહે છે કે શિવાજી કહે છે કે તારી વાતો અને વર્તનથી જણાઈ આવે છે કે તું એક વીર પુત્ર છે અને સત્યવાદી છે। આથી મને ખાતરી છે કે તું જૂઠું નહીં બોલે। હવે આગળ मालवजी कहता है, जो बात सत्य है उसे मैं अवश्य बता दूंगा। जो बात सत्य है, मालवजी शिवाजी से कहता है, जो बात सत्य है उसे मैं अवश्य बता दूंगा। इसमें छिपाने की क्या बात है? शिवाजी, युवक मुझे मारकर क्या मराठा साम्राज्य के मालिक बनना चाहते थे? मालवजी, नहीं। क्या मैंने तुम्हें कोई हानि पहुंचाने की चेष्टा की है? क्या मैंने कभी राष्ट्र की प्रतिष्ठा पर धब्बा लगाया है? शिवाजी जब मालवजी से कहता है कि मुझे लगता है कि तुम सत्यवादी हो, इसलिए तुम झूठ नहीं बोलोगे, तो तुम मुझे एक बात बताओ कि तो मालवजी उसे कहता है कि जो बात सत्य है उसे मैं अवश्य बता दूंगा। इसमें छिपाने की क्या बात है? शिवाजी उसे कहता है कि युवक, तो क्या तुम मुझे मारकर इस मराठा साम्राज्य के मालिक बनना चाहते थे? मालवजी, नहीं। शिवाजी, क्या मैंने तुम्हें कोई हानि पहुंचाने की चेष्टा की थी? क्या मैंने कभी राष्ट्र यानी कि देश की प्रतिष्ठा पर धब्बा लगाया है? હવે આપણે એનું ગુજરાતી ભાષાંતર જોઈએ કે માલવજી કહે છે કે જે વાત સત્ય છે તે હું જરૂર જણાવીશ, તેમાં છુપાવવાની શી જરૂર છે? શિવાજી કહે છે કે યુવક, મને મારીને શું તું આ મરાઠા સામ્રાજ્યનો માલિક બનવા માંગતો હતો? માલવજી કહે ના। શિવાજી કહે છે કે શું તો મેં તને કોઈ નુકસાન પહોંચાડવાની ચેષ્ટા કરી છે? શું મેં રાજ્યની આબરૂ એટલે કે પ્રતિષ્ઠા ઉપર કલંક લગાડ્યું છે? હવે આગળ मालवजी कहता है, महाराज ये सब कुछ नहीं है। शिवाजी, फिर तुम्हारे मन में क्या बात थी? मालवजी उसे कहता है कि आमानुं कशुं नथी। शिवाजी कहे, तो तारा मन में शू बात थी? तो तू मने शा माटे मारवा मांगतो हतो? हवे एना जवाबमां मालवजी फौजदार छे ए शू जवाब आपे छे? यदि आप पूछते हैं तो सुनिए। मेरे पिता आपकी सेना में सिपाही थे। उन्होंने देश की रक्षा के लिए अपने प्राण न्योछावर कर दिए। શું કહે છે કે મારા પિતાજી છે એ તમારી સેનાની અંદર એક सिपाही था। यदि आप पूछते ही हैं तो सुनिए, मेरे पिताजी आपकी सेना में सिपाही थे। उन्होंने देश की रक्षा के लिए अपने प्राण न्योछावर कर दिए। आज उनको मरे हुए 2 वर्ष हो गए। इस समय घर में मैं और मेरी माँ केवल 2 प्राणी हैं। आज 3 महीनों से हम दोनों को पेट भर अन्न मिलना दुभर हो गया। इस संसार में मनुष्य सब कुछ सहन कर लेता है, परंतु पेट की भूख सहन नहीं कर सकता। मैं इसी विचार में बैठा था, एक सैनिक ने आकर मुझसे कहा कि यदि मालवजी शिवाजी को कहता है कि यदि आप पूछते ही हैं तो सुनिए कि मेरे पिताजी आपकी सेना में एक सैनिक थे, एक सिपाही थे। उन्होंने अपने भारत देश की रक्षा के लिए अपने प्राण त्याग दिए। न्योछावर कर देना उसका अर्थ होता है त्याग देना, न्योछावर कर देना। मुहावरे का एक मुहावरे है वो, उसका अर्थ होता है
प्राण न्योछावर कर देना यानी कि जीवन समर्पित कर देना। देश के लिए उन्होंने अपने प्राण समर्पित कर दिए हैं। आज उनको मरे हुए 2 वर्ष हो गए हैं। इसी समय घर में मैं और मेरी माँ दोनों रहते हैं, लेकिन 3 महीने से हम दोनों को पेट भर अन्न मिलना, दुभर, दुभर शब्द का अर्थ होता है मुश्किल, कठिन, कठिन हो गया है। इस संसार में मनुष्य ठंडी, गर्मी, बारिश सब कुछ सहन कर सकता है, लेकिन भूख और तरस को सहन नहीं कर सकता है, परंतु पेट की भूख सहन नहीं कर सकता है। मैं इसी विचार में बैठा था कि एक सैनिक ने आकर मुझसे कहा, वे શું કહે છે શિવાજીને કે જો તમે પૂછો છો તો તમે સાંભળો કે મારા પિતાજી છે એ આપના લશ્કરમાં સૈનિક હતા। તેમણે દેશનું રક્ષણ કરતાં કરતાં પોતાના પ્રાણોનું બલિદાન આપી દીધું। આજે તેમને મર્યા એને 2 વર્ષ થયા। અત્યારે ઘરમાં હું અને મારી માતા 2 જ છીએ। 3 મહિનાથી અમને બંનેને અન્નના સાસા છે, એટલે કે અન્ન મળ્યું નથી, અનાજ મળ્યું નથી। દુનિયામાં માણસ બધું જ સહન કરી લે છે, પરંતુ તે ભૂખ સહન કરી શકતો નથી। હું આ વિચારમાં ખોવાયેલો હતો ત્યારે એક સૈનિકે આવીને મને કહ્યું કે યદિ એટલે કે જો તું, હવે આગળ જોઈએ, यदि तुम शिवाजी का वध कर दो, यदि तुम शिवाजी का वध कर दो तो मैं तुम्हें धन दूंगा। महाराज, इसी लालच में पड़कर मैं आपकी हत्या करने के लिए यहाँ आया था, किंतु अचानक उसी समय आपकी आंखें खुल गई। तो कहता है कि मुझे इस सैनिक ने कहा कि तुम यदि शिवाजी का वध, उसको मार दो तो मैं तुम्हें बहुत सारा धन दूंगा। महाराज, इसी लालच में मैं आपकी हत्या करने यहाँ आया था, किंतु परंतु अचानक उसी समय आपकी आंखें खुल गई। शिवाजी, जब तुम्हें इतना कष्ट था तब तुम मेरे पास क्यों नहीं आया? जो એને કહે છે કે હું આજ વિચારમાં હતો ત્યારે સૈનિક આવીને મને કહ્યું કે જો તું શિવાજીનું ખૂન કરી લે તો હું તને ધન આપીશ। મહારાજ, આજ લાલચમાં આવીને હું તમારું ખૂન કરવા અહીં આવ્યો, परंतु अचानक તમે જાગી ગયા। शिवाजी उसे कहता है, जब तुम्हें इतना कष्ट था तब तुम मेरे पास क्यों नहीं आए? कि જ્યારે તને આટલું કષ્ટ હતું, મુશ્કેલી હતી, ત્યારે મારી પાસે તું કેમ ના આવ્યો? मालोजी उसकी बात का जवाब देते हैं, महाराज, मेरे आने की क्या आवश्यकता थी? जिस वीर सैनिक ने देश की रक्षा के लिए अपने प्राण गंवा दिए हैं, उसके परिवार के पालन पोषण की चिंता करना तो आपका ही कर्तव्य था। શું કહે છે? मालोजी क्या कहता है कि महाराज, मेरे आने की कोई ज़रूरत नहीं थी। जिस वीर सैनिक ने देश की रक्षा के लिए अपने प्राण गंवा दिए, यानी न्योछावर कर दिए, उसके परिवार के पालन पोषण की चिंता करना तो आप ही का कर्तव्य था ना। એને શું કહે છે કે મહારાજ, મારે આવવાની શું જરૂર હતી? તો કે મારા પિતાજી તમારી સેનાની અંદર એક સૈનિક હતા અને એણે આ દેશની રક્ષા કરતાં કરતાં પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે, તો એના પરિવારનું પાલન પોષણ એટલે કે એની બધી જરૂરતો પૂરી કરવાની ચિંતા તો કરવી એ તો તમારું એક, એટલે કે તમારું રાજાનું એક તો કર્તવ્ય હોય જ ને। बालक की निडरता को मन ही मन सराहते हुए दिखावटी रोष છે, એટલે કે એ બાળકની નિડરતા, એની નિર્ભયતાને મનમાં ને મનમાં એની સરાહના કરતા કરતા, એટલે કે વખાણ કરતા કરતા બનાવટ ક્રોધથી કહે છે। शिवाजी कहते हैं, तानाजी, इस बालक को ले जाकर जेल खाने में बंद कर लो, कल इसे मृत्युदंड दिया जाएगा। मालोजी, मृत्युदंड पाने से पहले एक बात की भीख मांगता हूँ। शिवाजी कहते हैं, वह क्या है? शिवाजी तानाजी से कहता है, इस बालक को ले जाकर जेल खाने में बंद कर दो, कल इसे मृत्युदंड दिया जाएगा। मृत्युदंड की सजा, मालोजी कहता है, मृत्युदंड पाने से पहले एक बात की भीख मांगता हूँ। शिवाजी, वह क्या है? शिवाजी तानाजी ने कहे છે કે આ બાળકને કેદખાનામાં પૂરી દો, કાલે તેને દેહાત દંડની સજા અપાશે। માલુજી કહે છે કે હું દેહાત દંડની સજા પહેલા એક વાતની આપની પાસે ભીખ માંગુ છું। શિવાજી, વહ ક્યા હે? એટલે કે તે શું છે?
मालोजी कहता है, मरने से पहले पहले मैं अपनी पूजनी माता का एक बार दर्शन करना चाहता हूँ। शिवाजी, यदि तुम अपनी माता के दर्शन करके न लौटे तो? मालवजी कहता है, मैं वीर पुत्र हूँ, झूठ बोलकर मृत्यु से बचना नहीं चाहता। प्रतिज्ञा करता हूँ कि मैं माता के दर्शन करके अवश्य जल्दी लौट आऊँगा। मालवजी कहता है कि मरने से पहले मैं अपनी पूजनी माता का एक बार दर्शन करना चाहता हूँ। शिवाजी कहते हैं, यदि तुम अपनी माता के पास जाकर फिर वापस न लौटे तो? मालवजी इस बात पर कहता है कि मैं एक वीर पुत्र हूँ, झूठ बोलकर मृत्यु से बचना ही चाहता। प्रतिज्ञा करता हूँ कि माता के दर्शन करके अवश्य जल्दी लौट आऊँगा। मालवજી કહે છે શિવાજીને કે મરતા પહેલાં હું એકવાર મારી પૂજની માતાના દર્શન કરવા માંગુ છું. શિવાજી કહે છે કે જો તું તારી માતાના દર્શન કરીને પાછો ન આવે તો માલવજી કહે છે કે મહારાજ, હું એક વીર પુત્ર છું અને જુઠ્ઠું બોલીને હું મૃત્યુથી બચવા નથી માંગતો. હું વચન આપું છું કે મારી માતાના દર્શન કરીને હું તુરત જ પાછો છે એ આવી જઈશ. હવે આગળ. बालक की वीरता की मन ही मन सराहना करते हुए अच्छा जाओ, यही देखना है मालवजी का प्रस्थान. शिवाजी, ओह, इस बालक में वीरता कूट कूट कर भरी है, साथ ही यह अपनी माता का भी भक्त है. ऐसे ही बालक अपने माता पिता की लाज रखते हैं. तानाजी, तुम्हारी क्या राय है? शिवाजी કહે છે, મનમાં ને મનમાં બાળકને વખાણ કરે છે કે સારું, જા માલવજી જાય છે અને કહે છે, વાહ, આ બાળકના રોમ રોમોમાં વીરતા છે, સાથે સાથે એક માતૃભક્ત પણ છે અને આવા જ બાળકો છે એ પોતાના મા બાપની આબરૂ વધારે છે. તાનાજી, આના વિશે તમારું શું મંતવ્ય છે? तानाजी, महाराज आप क्या कहते हैं? मैं तो इसकी वीरता और साहस पर मुग्ध हूँ. એટલે महाराज आप क्या कहते हैं? मैं तो इसकी वीरता और साहस पर मुग्ध हूँ. એટલે કે महाराज आप શું કહો છો? હું તો તેની વીરતા અને સાહસ પર મોહિત થઈ ગયો છું. शिवाजी, तानाजी जानते हो मैं इस बालक के साथ क्या व्यवहार करूँगा? तानाजी, नहीं महाराज. એટલે કે શિવાજી કહે છે તાનાજીને કે શું તાનાજી તમે જાણો છો કે હું આ બાળક સાથે કેવો વ્યવહાર કરીશ? तानाजी કહે છે કે ના महाराज. तो शिवाजी आगे कहता है. शिवाजी આગળ છે એ बोले छे, मैं इसकी परीक्षा लेने के पश्चात इसे मृत्युदंड से मुक्त कर अपनी सेना में भर्ती करूँगा. मेरा विश्वास है कि मातृभूमि की सेवा में यह बालक कोई कसर नहीं रखेगा. शिवाजी कहता है कि मैं इसकी परीक्षा ले रहा हूँ और उसके बाद उसे मृत्युदंड से मैं मुक्त कर दूंगा और अपनी मराठा साम्राज्य की सेना में उस बालक की भर्ती करूंगा. और मेरा अटल विश्वास है कि मातृभूमि की सेवा में यह बालक कोई खामी नहीं रखेगा, कोई कसर नहीं रखेगा. શું કહે છે કે હું તેની પરીક્ષા કરીને તેને મૃત્યુદંડથી મુક્ત કરીશ અને સેનામાં ભરતી કરીશ. મને વિશ્વાસ છે કે દેશ સેવામાં આ બાળક ક્યારેય પાછો નહીં પડે. તાનાજી, घातक के साथ इतनी दया धन्य है, लेकिन खूनी साथे आटली दया धन्य है. शिवाजी, तानाजी, मारने वाले से बचाने वाले में अधिक शक्ति होती है. आज तुमने हमारी जान बचाई, इसलिए मैं तुम्हारा आभारी रहूँगा. शिवाजी કહે છે કે તાનાજી, મરવાવાળા કરતાં બચાવવાળો વધારે મોટો હોય છે, વધારે શક્તિ હોય છે. આજે તમે મારો જીવ બચાવ્યો, હું તમારો ઋણી રહીશ. तानाजी, महाराज आप यह क्या कहते हैं? मैं तो आपका दास हूँ. स्वामी की रक्षा करना दास का कर्तव्य है, इसमें आभारी होने के बात क्या है? क्या कहते हैं तानाजी कि महाराज आप यह क्या बोल रहे हैं? मैं तो आपका सेवक हूँ, दास हूँ, और स्वामी की रक्षा करना सेवक का परम कर्तव्य होता है, इसमें आभारी होने की क्या बात है? એટલે કે મહારાજ તમે શું બોલી રહ્યા છો? હું તો તમારો સેવક છું. માલિકનું રક્ષણ કરવું એ સેવકની ફરજ છે, તેમાં ઋણી થવાની વાત ક્યાં આવી? शिवाजी, तानाजी तुम धन्य हो. तुम्हारे जैसे
तुम्हारे ही जैसे सेना नायकों पर भारत माता गर्व करती है. અચ્છા, થોડી દેર વિશ્રામ કરો. શું કહે છે કે તાનાજી તમે ધન્ય છો અને તમારા જેવા સેનાપતિ ઉપર ભારત માતા ગર્વ કરે છે. સારું, થોડો સમય તમે આરામ કરો. તાનાજી પ્રણામ કરતા હે. જો આજ્ઞા મહારાજ પ્રસ્થાન, એટલે કે વંદન કર. તાનાજી વંદન કરશે, જેવી આજ્ઞા મહારાજ, અને પ્રસ્થાન કરે છે એટલે શું, જાય છે. વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તમારે હોમવર્કની અંદર આજે ચાલેલો પાઠ એકવાર રફ નોટની અંદર છે એ લખવાનો છે, અને આગળનો પાઠ છે એ આપણે આગળના લેક્ચરની અંદર છે ભણીશું. ત્યાં સુધી આવજો.